નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે। આજની વાત છે બોળો સત્ય ઘટના। વૈશાખ મહિનાને બળબળતે બપોરે ખોખરાના ડુંગરામાં બફાયેલો ઘોડેસવાર એક વાડીએ આવીને ઉતરી પડ્યો। પોતેને ઘોડો બે પરસેવે નાહી રહ્યા હતા। હાંફતા ઘોડાને વાડીના વડલાને તળે બાંધીને અસવારે હથિયાર ઉતાર્યા। ધોરિયાને કાંઠે બેસીને પોતે હાથ પગ ધોવા લાગ્યો। ગામનું નામ ભૂંભલી છે અને વાડીના ધણીનું નામ છે સોંડો માળી। સોંડો માળી કોંસ હાંકતો હતો। કંગાલ બે બળદ કોંસ ખેંચતા હતા। કાગડાએ ઠોલી ઠોલીને લોહી લુહાણ કરી નાખેલા કાંધ, સોંડાએ ઉમેળીને તોડી નાખેલા પૂંછડા, બેસુમાર મગાઓ, લોહી માંસ વિનાના શરીરના બે હાડ પિંજર એવા બે બળદો છે। એક સો ને એક કાણાવાળો એક કોષ છે। મંડાણ ઉપર પહોંચે ત્યારે અંદર માત્ર એક બોખ પાણી રહે અને ચીથરે હાલ એ સોંડો અસવાર એ બોખ નિહાળી રહ્યો। હાથ મોં પર પાણી છાંટીને પોતે તડકો ગાળવા ધોરિયાની કૂણી લીલી ધ્રો ઉપર દેહ ઢાળીને બેઠો। કોષ હાંકતા હાંકતા સોંડાએ વાત ઉચ્ચારી, ક્યાં રહેવા તો ભાવનગર। ત્યારે તો રાજના નોકર હશો? હા, છીએ તો રાજના નોકર। સિપાઈ લાગો છો? સિપાઈ? હા, સિપાઈ છીએ। એલા તમે નમક હલાલ કે નમક હરામ? કેમ ભાઈ, નિમક હરામ ને નિમક હલાલ વળી કોને કહેવાય? નમક હલાલ હો તો ઠાકોરને કહો નહીં। શું કે આખો દી હા હલા ને કાળિયાર જ માર્યા કરશે કે વસ્તીના સામું કોક દી જોશે? અને રાણીઓના ઓરડામાં ગયો છે તે નીકળતો જ નથી। ખેડૂના ઘરમાં ખાવા ધાન ન રહેવા દીધું। એ તો રાજા છે કે કસાય? વસ્તી તો કેમ જાણે એના ગોલાપા કરવા જ અવતરી હોય। સોંડો તો કોષ હાંકતો જાય ને રાજાને બેસુમાર ગાળો દેતો જાય। અસવારનું મોં મલકતું જોઈને સોંડાની જીભમાં 7 ગણો વેગ આવવા લાગ્યો। એણે ન કહેવાના વેણ કહી નાખ્યા। અસવારને કકડીને ભૂખ લાગેલી। સોંડાની શબ્દ પ્રસાદીથી તો એની ભૂખ ઉલટી વધી। સોંડાને એણે પૂછ્યું, ભાઈ ભૂખ લાગી છે, કાંઈ ખાવાનું આપીશ? શું આપે? કાળજા અમારા, તમે બધાએ ભેળા મળીને ખેડૂના ઘરમાં ધાન ક્યાં રહેવા દીધું છે? બોળો ખાવો છે, બોળો? બોળો શું? બાપ ગોતર બોળોય દીઠો નથી ને? એમ બોલી સોંડાએ વડલાની ડાળે એક નવી દોણી ટીંગાતી હતી તે ઉતારી છાશની અંદર ઘઉંનું થૂલું ભરડેલું ધાન નાખીને ખેડૂ લોકો રાંધે અને પછી એમાં મીઠું નાખીને ખાય, એનું નામ બોળો। સોંડો પોતાને માટે સવારે બોળો લઈ આવેલો, લાવીને એને ઊંચે વડલાની ડાળે ટીંગાડેલો। એક તો દોણી નવી હતી, ઉપરાંત એ વડલાની ઘટાને છાંયડે શિયાળે હવામાં ઘણીવાર સુધી રહી એટલે બોળો અતિશય શીતળ બની ગયેલ। પાંદડાનો એક દડિયો બનાવીને સોંડાએ એમાં બોળો ભરી પરોણાને આપ્યો। ક્ષુધાતુર અને તાપમાં તપેલા એ શિકારી ક્ષત્રિયને ખાટી અને શીતળ વસ્તુ એવી તો મીઠી લાગી કે પલવારમાં એક દડિયો ખલાસ કરીને એણે કહ્યું, વધારે છે? સોંડે મીઠું મીઠું હસીને કહ્યું, કેમ, મારે ખાવાય નથી રહેવા દેવું ને? એમ કહીને બીજો દડિયો ભરી દીધો। મહેમાનને એવી તો લજ્જત આવી કે હર્ષભેર સોંડાએ આખી દોણી ખાલી કરી બધો બોળો મહેમાનને ખવડાવી દીધો। પરોણાનું પેટ ઠર્યું તેમ દુઃખદાજથી ભરેલા એક ખેડૂતની આટલી ઉદારતા જોઈને એનું અંતર ઠર્યું। તડકો નમ્યો, સાંજ પડી, શિકારી સવાર થયો। જાતા જતા એણે પૂછ્યું, ભાઈ તારું નામ શું? સોંડો મુસાફરે ગજવામાંથી નોંધપોથી કાઢીને નામ લખી લીધું। સોંડો બોલ્યો, કેમ, બોળો ચાખીને દાનત બગડી તો નથી ને?
નામ શીદ લખસ બાપ? હસતા હસતા અસવાર બોલ્યો, ભાઈ ભાઈ, ભાવનગર કોઈ દિવસ આવશો ને? ભાવનગર આવીએ એટલે તારા જેવા સિપાઈ ઠોંસે સડાવીને વેઠે જ ઉપાડી જાય. તે તો વળી બોળો ખાધો ને નામે લીખ્યું એટલે ઓળખીતાને 2 ઠોસા વધુ લગાવ્યું ખરું ને? ભગવાન અમને કોઈ દી ભાવનગર ન બતાવે. બીજા દિવસનું મોં સૂચણું થયું ત્યારે છાશ રોટલો શિરાવીને માથે કોસ મેલી વરતડી પૈ અને ઢાંઢા સોતો સોંડો વાડીએ જવા નીકળે છે. બરાબર એ જ ટાણે 2 હથિયારબંધ ઘોડેસવાર આવીને ઊભા રહ્યા અને પૂછ્યું, સોંડો માળી કોનું નામ છે? મારું નામ સોંડો કહીને ધબકતે હૈયે સોંડો થંભ્યો. કોણે બાપ? ઠાકોર વજયસંઘજીએ પંડે. આ સાંભળી સોંડાના અંતરમાં ફાળ પડી. એને ગઈકાલની વાત સાંભળી લાગ્યું કે નક્કી કાલ મેં ગાળ્યું દીધેલી એ ઓલ્યા અસવારે જઈને ઠાકોરને સંભળાવી છે અને હવે નક્કી મને કેદમાં નાખશે. બોલાશ સાંભળીને સોંડાની ઘરવાળી અને એના છોકરા પણ બહાર નીકળી ઓસરીએ ઊભેલા. એમને કાંઈ સમજ ન પડી. સોંડાએ બાયડીને કહ્યું, હવે આપણા તો રામ રામ સમજવા. બળદ અને કોશ મેલી દઈ સોંડો અસવારની સાથે ભાવનગરને પંથે પડ્યો. માર્ગે જાતા જાતા મનથી નક્કી કર્યું કે ભલે હાથમાં કડિયું જડે પણ ભેળાભેળ ઠાકોરને મોઢા મોઢ મારે એના ઈ વેણ સંભળાવી લેવા છે. હવે લૂંટાણા પછી ભો શેનો રાખવો? સોંડો પહોંચ્યો. રાજમહેલની મેળી ઉપર ચડવા લાગ્યો. ઉપર ચડીને ઓરડામાં જ્યાં નજર કરે ત્યાં સ્તબ્ધ બની ગયો. એણે કાલના ઘોડેસવારને ખુદને જ ગાદી પર બેઠેલ જોયો. આ તો ઠાકોર પોતે. સોંડો ભયભીત બની ગયો. ઠાકોર વજયસંઘજીએ એને પોતાની પાસે બેસાડ્યો અને પંપાળીને પૂછ્યું, પણ સોંડા, તું બીવે છે શા માટે? બાપ, કાલ તમને બહુ ગાળો દેવાઈ ગઈ એટલા માટે. એમાં શું ખોટું થયું ભાઈ? તમે તો અમારા છોરું કહેવાઓ. તમારે દુઃખ હોય તો દુઃખ રોવાનો હક છે. બચ્ચાની ગાળો તો માવતરને ઉલટી મીઠી લાગે. સોંડો શાંત પડ્યો. ઠાકોરે કચેરીમાં બેઠેલા અમીરોને અને અમલદારોને આગલા દિવસની વાત સંભળાવી. ઓહો જેસાભાઈ, પરમાનંદદાસ, શું કહું આ ભોળિયા ખેડૂના વગર ઓળખીએ. આદરમાન એ મીઠો બોળો અને એથી એ મીઠી એની સાસુકલી ગાળો. એવી મજા મને આ મોલાચુની મીઠાઈઓમાં નથી પડી. બોલાતા બોલતા ઠાકોરની છાતી ફૂલવા લાગી. ઠાકોરે ફરી પૂછ્યું, સોંડા, તારે કેટલી જમીન છે? બાપુ, 100 વીઘા. જમીનને 1 કોષની વાડી છે. મહારાજાએ જેસાભાઈ વજીરને કહ્યું, એક ત્રાંબાનું પતરું મંગાવો. ત્રાંબાનું પતરું આવ્યું. એના ઉપર ઠાકોરે લખાવ્યું, સોંડાને 12 સાતીની જમીન અને 6 વાડીના કોષ આપવામાં આવે છે. પતરા પર એ લખાયું. પાછા ઠાકોર બોલ્યા, પણ એ બિચારો આટલી જમીન ખેડવાના બળદ લેવા ક્યાં જશે? આપો 12 બળદ. 12 બળદ આપ્યા. પછી દરબારે કહ્યું, બિચારો વાવણી કરવા દાણા લેવા ક્યાં જશે? આપો 20 કળશી બાજરો. બાજરો આપ્યો. બિચારાને છોકરા સાંસ લેવા ક્યાં જશે? આપો 4 ભેંસો. 4 ભેંસો અપાય. રૂપિયા 1000 આપો. માથે મદ્રાસી શેલું બંધાવીને સોંડાને ભૂંભલી પહોંચાડી દીધો. સોંડાના પરિવાર પાસે અત્યારે એ લેખ મોજૂદ છે. એના પૌત્રો આબાદ સ્થિતિમાં છે. એક દિવસ વજયસંઘજી શિકારે નીકળેલા. ઓળખાય નહીં તેવો શિકારી લેબાસ પહેરેલો સમઢિયાળા ગામના એક ખેતરમાં મોલ ઊભા હતા અને એ ઊભા મોલમાં પોતે ટૂંકો રસ્તો લેવા માટે ઘોડો ચલાવ્યો. ખેતરમાં કણબીની ડોશી ઊભેલી.
પોતાના મોલ ચગદાતા જોઈને ડોશીએ ઘોડે સવારને બે ચાર ગાળો દીધી. મારા રોયા, ભાળતો નથી, પીટિયા, ઊભા ખેતરમાં ઘોડો હાંકસ, તે લાજતો નથી. મહારાજાએ ખોટો ગુસ્સો કરીને કહ્યું, ડોશી, ગાળો કેમ કાઢસ? ઓળખશો? અમે રાજના નોકર છીએ. જેલમાં ખોસી દઈશું, જેલમાં. હવે જા રોયા, તારા જેવા સપારડા તો ક્યાંક આવે ને જાય. બાપુ વજયસંઘના રાજમાં કોનું દેન છે કે કેદમાં પૂરે? ઠાકોર ચાલ્યા ગયા. મનમાં વિચાર કર્યો કે વાહ, મારી પ્રજા કેવી નીડર, મારા પર એને કેવો વિશ્વાસ. એને વધુ નીડર બનતા શીખવું તો જ મારું જીવ્યું પ્રમાણ. એણે એ ડોશીના કુટુંબને કાયમની પટલાઈ આપી અને જમીન પણ ઇનામમાં દીધી. વાર્તા અહીં સમાપ્ત થાય છે મિત્રો.